નમસ્કાર દર્શક મિત્રો, સપ્તમેવ છે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંદલજા ખાતે આવેલા હઝરત પીર મોહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ પર આજે સંદલ શરીફની વિધિ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વડોદરા તાંદલજા ખાતે હઝરત પીર મોહમ્મદ શહીદ બાવાની દરગાહ શરીફ ઉપર મસ્જિદના પ્રમુખ ગુલામભાઈ વાડીવાલાની દરગાહ કમિટીના મેમ્બર તથા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ કરાઈ હતી। તાંદલજા ગફરાર પાર્ક વાડીવાલા ફેમિલીના નિવાસસ્થાનેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું, જે જુલુસ તાંદલજા ગામમાંથી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું, જ્યાં જઈ સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આજે તાંદલજા વિસ્તારના શહેનશાહ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈહના ઉર્સ અને સંદલનો આ પ્રસંગ છે અને આજે સંદલનો દિવસ હોય અત્યારે અમે ગફ્ફાર પાર્કથી સંદલનો જુલુસ સલાતો સલામ પડતા અહીંયા મસ્જિદમાં આવ્યા છે અને ઇન્શાઅલ્લાહ અસરની નમાઝ બાદ આસ્થાનામાં પેશ કરવામાં આવશે સંદલ અને આવતીકાલે ઉર્સ મનાવવામાં આવશે, જેમાં અસર અને મગરિબની નમાઝમાં કુરાનખાની રાખીશું અને એ કુરાનખાનીનો સવાબ હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહ અલૈહની સાથે સાથે વડોદરા શહેરના જે સ્કૂલના નાના ભૂલકાઓ જે હોડી દુર્ઘટનામાં ગુજરી ગયા છે એમને બી આ સવાબ પહોંચાડવામાં આવશે અને ઇન્શાઅલ્લાહ દુઆ બી કરવામાં આવશે કે અલ્લાહ તબારક વ તઆલા હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં અને હઝરત પીર મોહમ્મદ શહીદ બાવા રહેમતુલ્લાહના સદકામાં એમને જન્નત મેં આલા સે આલા મકામ અતા ફરમાવે અને એમના સગા સંબંધીઓને સબર કરવાની એક તોફીક આપે। અને આ પીર મોહમ્મદ શહીદ બાવાની જે દરગાહ છે એ અમારા પરદાદાના ત્યાંથી આ બધું ચાલતું આવ્યું છે, એટલે 200-250 વર્ષથી તો અમે આ મનાઈ રહ્યા છે અને તાંદલજામાં તમામ લોકોના અહીંયા મન્નત લેવા આવે છે, તમામ જાતના લોકો અહીંયા દર્શન માટે અને દીદાર કરવા માટે આવે છે અને વર્ષો વર્ષથી આ પરંપરા ચાલતી આવી હોય છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ છે લાઈવ ન્યૂઝ વડોદરા।